અરવલ્લી જિલ્લામાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ છે। મોડાસા બાલકદાસજી મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો। જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે રથ ખેંચી શરૂઆત કરાવી હતી। આ સાથે જ મોટી સંખ્યામાં સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। મોડાસામાં રથયાત્રાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ સાથે જ યાત્રાધામ શામળાજી ખાતે પણ ભગવાન શામળિયાની રથયાત્રા યોજવામાં આવી। વરસતા વરસાદ વચ્ચે ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી છે। ભગવાન શામળિયાને ચાંદીના રથમાં બિરાજમાન કરાઈને રથયાત્રા નીકળી હતી। જય જગન્નાથ। આજે બાલકદાસજી મંદિરમાં દર વર્ષની નેમ આ વર્ષે પણ રથયાત્રાનું ભગવાન જગન્નાથ, બલરામજી અને બહેન સુભદ્રાનું પ્રસ્થાન થવાનું જઈ રહ્યું છે। લોકોમાં, અરવલ્લીની આખી જનતામાં ખૂબ જ ઉત્સાહ છે અને અમે સદભાગી છીએ કે રથને પ્રસ્થાન કરાવવામાં અમે પણ અહીંયા મોકો મળ્યું છે। કાયદા વ્યવસ્થાની દૃષ્ટિથી અરવલ્લી પોલીસની ખૂબ ચોક્કસ સચોટ વ્યવસ્થા છે। જય જગન્નાથ। આજે આખા ભારતભરની અંદર અને જગન્નાથપુરીની અંદર અને એવી જ રીતે અરવલ્લી જિલ્લામાં મોડાસાની અંદર પણ આજે જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવા જ્યારે જઈ રહી છે, જગન્નાથનો આજે ભગવાન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ આજે પરિભ્રમણ કરવા, નગર યાત્રા કરવા નીકળશે। એક જ એવું મંદિર છે, દર વર્ષે મૂર્તિ બદલાય છે અને જગન્નાથ મંદિર છે એ આજે મોડાસાની અંદર પણ દરેક ભક્તોની અંદર એક જ જોશ છે, જય જગન્નાથ, જય જગન્નાથ।